નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ટાટા આઈપીએલ ક્રિકેટ મેચનું 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનું સમયપત્રક। તો ચાલો આગળ વધીએ। સૌપ્રથમ જોઈએ તો 22 એપ્રિલ એટલે કે બુધવાર મેચ રમાશે એલએસજી અને આરઆર વચ્ચે લખનઉમાં સાંજે 7:30 વાગે। ત્યારબાદ જોઈએ 23 એપ્રિલ ગુરુવાર મેચ રમાશે મુંબઈ અને સીએસકે વચ્ચે મુંબઈમાં સાંજે 7:30 વાગે। ત્યારબાદ જોઈએ 24 એપ્રિલ શુક્રવાર મેચ રમાશે આરસીબી અને જીટી વચ્ચે બેંગલુરુમાં સાંજે 7:30 વાગે। ત્યારબાદ જોઈએ મિત્રો 25 એપ્રિલ એટલે કે શનિવાર ડબલ હેડર। પહેલી મેચ છે ડીસી અને પંજાબ વચ્ચે દિલ્હીમાં બપોરે 3:30 વાગે। ત્યારબાદ આરઆર અને એસઆરએચ વચ્ચે જયપુરમાં સાંજે 7:30 વાગે। ત્યારબાદ મિત્રો જોઈએ 26 એપ્રિલ એટલે કે રવિવાર ડબલ હેડર। પહેલી મેચ છે જીટી અને સીએસકે વચ્ચે અમદાવાદમાં બપોરે 3:30 વાગે। ત્યારબાદ છે એલએસજી અને કેકેઆર વચ્ચે સાંજે 7:30 વાગે લખનઉમાં। ત્યારબાદ જોઈએ 27 એપ્રિલ એટલે કે સોમવાર ડીસી અને આરસીબી વચ્ચે દિલ્હીમાં સાંજે 7:30 વાગે। ત્યારબાદ જોઈએ મિત્રો 28 એપ્રિલ એટલે કે મંગળવાર પંજાબ અને આરઆર વચ્ચે મોહાલીમાં સાંજે 7:30 વાગે। તો મિત્રો આ હતું આવનારા 7 દિવસનું આઈપીએલનું ટાઈમ ટેબલ। જો માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને અવનવી આવી માહિતી જોવા માટે અત્યારે જ પેજને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, તમારે 29 એપ્રિલથી પણ ટાઈમ ટેબલ જોવું હોય તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો। આભાર મિત્રો। ફાઇનલ મેચ 31 મે 2026ના રોજ બેંગલુરુમાં રમાશે।